જોવા જઈએ તો ભાવુક થવું એ સ્વાભાવિક છે, કેમ કે ઘટના જે પ્રકારની હતી, ઘટનાને ગંભીરતાને જોતા આપણે પણ જો એ સમય યાદ કરીએ છીએ તો આપણા આંખમાંથી હજુ પણ અશ્રુ વહી જાય, આપણા મનમાં એ દુઃખ અત્યારે પણ છલકે. પણ વાત એ છે કે તમે 8-8 દિવસ સુધી સામે ના આવો ને અચાનકથી તમે સામે આવો ને એમ કહો કે એ ઘટના ઘટી એ દુર્ભાગ્યપૂર્ણ છે. એ ઘટનાને લઈને હું ભાવુક થઉં છું ને મારા આંખોમાંથી આંસુ વહે તો આંસુ ઉપર સવાલ ઉઠે, સ્વાભાવિક છે. સવાલ એ ઉઠે છે કે આંસુ કેમ વહી રહ્યા છે? એ આંસુ એટલા માટે વહી રહ્યા છે કેમ કે 8 દિવસ પહેલા 25મી તારીખે સાંજે 5:30 થી 6 વાગ્યાના અરસામાં જે આગ લાગી હતી એમાં નાના ભૂલકાઓથી લઈને 27 જેટલા લોકો જીવતા બળતું થઈ ગયા. એ આંસુ એના માટે હતા કે પછી હવે આંસુ એના માટે છે કેમ કે સવાલ હવે તમારા પર ઉઠી રહ્યા છે. અહીંયા કાર્યવાહીની વાત તમારા ઉપર આવી રહી છે, પૂછપરછની વાત તમારા પર આવી રહી છે. એટલે આંસુ શેના હતા એ સવાલ ઉઠે છે. પણ મને લાગતું નથી કે સવાલનો જવાબ કદાચ મીડિયાને મળી પણ શકે, કેમ કે ભાનુબેનને જ્યારે પણ પૂછવામાં આવે છે ત્યારે એમના આંખોમાંથી આંસુ વહી જાય